કઠલાલ સિવિલ કોર્ટમાં સરકારી વકીલ અને મેટ્રો કોર્ટમાં ફરજ બજાવતા વકીલ વચેટિયા મારફતે 50 લાખની લાંચની માંગણી કરી હતી। આ પૈકી ₹20 લાખની લાંચ સ્વીકારતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે। નરોડા મામલતદાર કચેરીની સામે ઝેરોક્સની દુકાનમાં રૂપિયા સ્વીકારતા 2 વકીલ અને વચેટિયાની ધરપકડ થઈ છે। કઠલાલ સિવિલ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર ભરતભાઈ ગઢવીએ જમીનના કેસમાં એસીબીના ફરિયાદીની તરફેણમાં ચુકાદો લાવી આપવા માટે ₹50 લાખની માંગણી કરી હતી। કામ થયા તે પહેલા ₹20 લાખ ચૂકવવા અને ચુકાદો તરફેણમાં આવ્યા બાદ બાકીના ₹30 લાખ આપવાનું નક્કી કર્યું હતું। લાંચા સરકારી વકીલ રાજેન્દ્ર ભરતભાઈ ગઢવી મેટ્રો કોર્ટમાં ફરજ બજાવતા તેના મળતિયા વકીલ સુરેશ પ્રહલાદભાઈ પટેલ અને વિશાલ પટેલ કે જે વચેટિયો હતો તે ત્રણેયની એસીબીએ નરોડા મામલતદાર કચેરીની સામે ઝેરોક્સની દુકાન નજીકથી ₹20 લાખની લાંચની રકમ લેતા રંગે હાથ દબોચી લીધા છે। ઉલ્લેખનીય છે કે સામાન્યતઃ સરકારી વકીલની ભૂમિકા ફરિયાદીનો કેસ લડવાની રહેતો હોય છે, પરંતુ કેટલાક લાંચા સરકારી વકીલો ફરિયાદીની તરફેણમાં નિર્ણય લાવી આપવાનું કહીને ધારદાર દલીલો કરીશું વગેરે મુજબના વાયદા કરીને ફરિયાદી પાસેથી પણ રૂપિયા વસૂલતા હોવાના કિસ્સા ધ્યાને આવી ચૂક્યા છે। ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના મિર્જાપુર ગામની એક સંયુક્ત કુટુંબની જમીન જેમાં ભાઈઓ અને બહેનોના નામ હતા। તે પૈકી બહેનના નામની જે જમીન હતી એ આ કામના ફરિયાદીએ વર્ષ 2017માં વેચાણ રાખેલી અને આ માટે તેઓએ અમુક ચોક્કસ રકમ આપી અને રજિસ્ટર્ડ બાનાખત કરાવેલું, પરંતુ આ રજિસ્ટર્ડ બાનાખત કરાવ્યા પછી તેઓએ ગામના જે સરકારી દફતરે નમૂનામાં નોંધ કરાવવાની હોય તેમાં પંચાયત ખાતે કોઈ નોંધ કે મહેસૂલી નોંધ કરાવેલી નહીં। ત્યારબાદ આ બહેનના જે ભાઈઓ હતા એ બહેનના ભાઈઓએ આ જમીનમાંથી બહેનનો હક ઉઠાવી લીધેલો અને જે હક ઉઠાવી લેવાના પરિણામે જે આ કામના ફરિયાદીએ જમીન વેચાણ રાખેલી તેમનો હક ડૂબેલો। તો આ ખબર ઉપર વધુ માહિતી આપવા બદલ મારા સંવાદદાતા ગિરીશ બારોટ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। ગિરીશ, જે પ્રકાર આ ઘટના સામે આવી છે કે એક સરકારી વકીલ લાંચ લેતા ઝડપાયો છે અને ઘણી વખત આવી ઘટનાઓ સામે આવતી હોય છે, તો આમાં શું સચ્ચાઈ છે કે વિડીયો પણ સામે આવે છે લાંચ લેવાના? જી ચોક્કસ કોમલ, જણાવી દઉં કે એક બેન છે જે તેનો હક લેવા માટે જે જમીનની વાત કરીએ તો તેનો જે વાત કરવામાં આવી હતી તો એડવોકેટ દ્વારા તેને કહેવામાં આવ્યું હતું, જે રાજેશ ગઢવી જે છે રાજેન્દ્ર ગઢવી તેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે 50 લાખ જે છે તમારી તરફેણમાં જો તમારે ચુકાદો જોઈતો હોય તો આપવા પડશે, પણ અત્યારે હાલ તમારે 20 લાખ છે તેની વ્યવસ્થા કરવી પડશે। 20 લાખ આપો, ચુકાદા આવ્યા બાદ 30 લાખની વ્યવસ્થા કરજો, તેમ કરીને એક સરકારી વકીલ છે તેને જે વચોટ જે બે રાખ્યા હતા એ વચોટિયા સાથે તેની ધરપકડ કરવામાં આવી છે। જી ગિરીશ, એમના ઉપર પહેલા પણ કંઈક એવી ફરિયાદ નોંધાવવામાં આવી છે લાંચ લેવાની? પહેલો પણ એવો રેકોર્ડ સામે આવ્યો છે? જી 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 ચોક્કસથી કહી શકાય કે અગાઉ પણ જે રાજેન્દ્ર ગઢવી છે તેના ઉપર બી આક્ષેપો થયેલા છે અને કહેવાય કે બાર કાઉન્સિલની ઉપર પણ અરજીઓ પણ કરવામાં આવી છે કે આ રીતના જે ચુકાદા છે તે પૈસા આપીને જે લેવામાં આવે છે, કારણ કે જો આજે કોઈ પણ વ્યક્તિ હોય, સામાન્ય વ્યક્તિ હોય, પોતાનો હક લેવા માટે જે કોર્ટમાં જતો હોય છે, પણ કહેવાય કે કોર્ટમાં બેસેલા હવે રાજેન્દ્ર ગઢવી જેવા સરકારી જે પીપી છે તે લોકોને પાયમાલ કરી નાખે છે। તેને લઈને આજે એસીબી દ્વારા જે કડક જે કાર્યવાહી કરવામાં આવી છે અને આગળ નવા ખુલાસા પણ થશે, અન્ય કોઈની પાસે પૈસા લીધા છે કે કેમ તેની પણ તે તરફે પણ જે છે એ સમગ્ર જે મામલો છે આગળ વધશે આમાં। જી ગિરીશ, જે રીતે આ એક ખબર સામે આવી છે કે લાંચી અધિકારી છે, અગાઉ પણ આવી જ ખબર સામે આવતી હોય છે કે લાંચ લેતા ઘણા બધા અધિકારીઓ ફસાતા હોય છે કે કોઈક બેંકના અધિકારી હોય, કોઈક જે પોલીસ સ્ટેશનના અધિકારી હોય કે કોર્ટના અધિકારી હોય, તો પહેલા કયા પ્રકારની કાર્યવાહી તેમના ઉપર કરવામાં આવતી હતી? જી ચોક્કસથી કહી શકાય કે ન્યાયતંત્રની જો વાત કરવામાં આવે તો સરવાળે જે છે ન્યાય માટે લોકો
જે ખરેખર જો એન્ટી કરપ્શન બ્યુરોનો સહારો લેતા હોય છે, કોર્ટનો સહારો લેતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક તેવા પણ અધિકારી ત્યાં જે બેસેલા હોય છે, જે સમગ્ર સિસ્ટમને જે કહેવાય કે જે સમગ્ર સિસ્ટમને ગોળીને પી જતા હોય છે, એવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. અગાઉ પણ જે કહેવાય કે સરકારી લાંચિયાઓ પકડાયા છે, તેમાં શિક્ષકની વાત કરીએ કે સરકારી વકીલની વાત કરીએ, તે તમામ જે લોકો છે એ આ રીતે ક્યાંક ને ક્યાંક જે નથી જાણતા, જે કાયદાનો અભાવ છે તે લોકોને ભરમોડીને ભ્રમિત કરીને ક્યાંક ને ક્યાંક રૂપિયા જે પૈસા જે પડાવવાની જે છે એમની જે નીતિ સામે આવે છે. જી ગિરીશ, જે રીતે હવે અધિકારીની ધરપકડ પણ કરવામાં આવી ગઈ છે, તો પોલીસ તરફથી કંઈક પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે કે નહીં અત્યારે? જી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો એસીપી પઢારિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જે લાંચની જે રકમ માંગવામાં આવી હતી, આ લાંચની રકમ ક્યાં સુધી પહોંચાડવાની હતી, કોના ટેબલ નીચે જવાની હતી, તે સમગ્ર લઈને એસીબી દ્વારા આ સઘન તપાસ કરવામાં આવશે અને આને આવતીકાલે કોર્ટમાં રજૂ કરીને મેક્સિમમ જેટલા વધારે દિવસે મળે તેટલા જે છે તેને રિમાન્ડની માંગણી પણ કરવામાં આવશે. જી ગિરીશજી, તો વધુ કંઈક વિગત છે તમારી પાસે આ ખબર ઉપર? જી હાલમાં તો જે કહેવાય કે એસીબીએ ચૂપ્પી રાખી છે, કારણ કે સરકારી વકીલ છે તેને પણ ક્યાંક ને ક્યાંક બચાવવાનો ઢાક પીછળો થતો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સરકારી અધિકારી એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પણ આની પ્રાપ્ત માહિતી હજુ વિગત આપવા નથી માંગતા. તેમનું કહેવું છે કે આગળ શું વિશેષ નીકળશે અમે તમને જે છે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અથવા તો એના જે રિમાન્ડ જે છે એ પૂરા થાય ત્યારબાદ અમે વધુ વિગત આપી શકીશું. જી ગિરીશ, ખબર પર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.